પહેલા સેશનમાં આપણે પહેલેથી છેલ્લે સુધી બધાય આપણા જીનવાળા એટલા બધા આવ્યા છે, બધાય જેની આ બધા આવ્યા છે ને પહેલો દિવસ યાદ કરજો કે તમારી પાસે હું હતું એમ નક્કી કરી લો બધા મનમાં. અત્યારે હું છે એ નક્કી કરી લો. તો નેગેટિવ ભૂલી જાઓ, નેગેટિવ કોઈ વાત ન કરવી. આપણો બિઝનેસ નથી હાલતો એવું ભૂલી જાઓ. આપણે હકાવી છીએ, આપણે પૈસાવાળા સહી સહી સહી. વાહ ભાઈ વાહ. તમે બધા એક જ કાયમ કરશો કે આપણે જન્મ્યા નથી, અત્યાર સુધી આપણું કંઈ હાલતું જ નથી તો જઈને વેચી નાખો, બધા ખપી જાય જેને વેચવાય એને. તમે બીજા ધંધા ચડી જાઓ. કોઈ દી તમારા ધંધાને નહીં વખોડો. પોઝિટિવ વાત કરો, એસોસિએશન ગમે, નેગેટિવ ભૂલી જાઓ. હું મારા 3 એકરથી 6 એકરમાં જ અનુભવ કરું તો હું તો રામરાજ ભોગું છું. મારે જીન છે, મિલ છે, બધું છે. એક કોઈમાં ડિસ્પેરિટી નથી. મિલમાં ડિસ્પેરિટી છે, સામાન્ય વસ્તુ છે, તો એની અમે આપણે પાવર કરી લીધો. તો તમે પોઝિટિવ હોય છે તો તમે રાઈટ વિચાર આવશે, નકર કઠોળે ચડી જાઓ. અને ખેડૂતને કે દલાલ શું કરે છે, ખેડૂત શું કરે છે, મહારાષ્ટ્રવાળા ગાડીવાળો શું કરે એ તમે ભૂલી જાઓ. આપણા જીન 2 એકરમાં છે, હું કરવું એટલું જ વિચારો. તમે માઇક આંગલા છો, ગાંડા છો, બીજાને અઠવાડો કેમ જીવો છો? તમે બેસ્ટ બનો, સારું કરતા શીખો, કોકની વાતમાં નહીં આવો. બાકી તમે બધા એમ કે અમે કાંઈ નથી, કે જીના સીસી ખાલી થઈ ગઈ છે. સીસી તમને વર્કિંગ માટે આપી છે, ગાડી લેવા નથી આપી, બંગલા લેવા નથી મળે. ખાડી થાય હું કામ ગઈ એમ? ગવર્મેન્ટના પૈસા છે, વર્કિંગ માટે છે, એ ગાડી લેવા માટે નથી, મર્સિડીઝ લેવા માટે નથી. તમે વિચારવો ને તો સારું છે એમ. તમે જો બેંક 7% FD લે અને 9% વ્યાજે આપે અને પૈસા બનાવતી હોય તો તમે 2% કમાવાની તમારી તાકાત નથી, તો તમારે જીન કાલ વેચી નખાય તો 2% કમાઈ શકતા ન હોય તો 9%ના પૈસા લઈને 11% કમાવું તો જલસા કરો એમ. પણ તમારે કામ જ નથી કરવું. 10 વાગે ફેક્ટરીએ જવું છે, સાંજે વહેલું વહી આવવું છે, તો હાલે છે ને ફેક્ટરી તમારી. એક સમય એવો છે કે તમે અંધારે જાઓ અને અંધારે આવો તો તમારી ફેક્ટરી હાલશે ને હાલશે. અંધારે જાઓ એટલે દી ઉગ્યા પહેલાં જાઓ, દી હાથમાં પછી આવો, લાવો લખી દો કે ઓની ફેક્ટરી જો બંધ થાય તો એમ. બાકી બીજું કાંઈ છે જ નહીં. આમાં અભ્યાસની જરૂર નથી, એજ્યુકેશનની જરૂર નથી, કાંઈ જરૂર નથી. નીતિ નિયમ અને પ્રમાણિકતા શીખી જાઓ, બીજું કાંઈ તમારે જરૂર નથી. સત્ય નામનો 2.5 અક્ષરનો શબ્દ છે, જીવનમાં વળી લો. જો લાવો કોઈને પૈસા જાય તમારો ગુલામ બની જાઓ. કોઈના નિયમ નથી. મારા જીનમાં એક કોઈનો નિયમ નથી લાગુ પડતો. મારા જે અહીંયા પંકજ બ્રોકર છે પૂછી લો, મારા નિયમ પ્રમાણે જીન વેચું છું, મારા રૂ વેચું છું. કોઈના નિયમ પ્રમાણે રૂ વેચતું નથી. મારા બધા દલાલ સાક્ષી છે. હું મારા સેમ્પલ લઈ જાય, રિપોર્ટ કરાવી લે, એમાં ટ્રેસ આવી જાય, પછી હું કહું એનો ભાવ ફેર કહી દો, વાત પતી ગઈ. બિલ બને એ પ્રમાણે પૈસા મોકલવાના. પણ આ બનવા માટે તમારે બેસ્ટ બનવું પડશે. શું બનવું પડશે? સ્ટાન્ડર્ડ બનવું પડશે. તમે 60,000ની ગાડી વેચો અને 65 થાય ને તો એક ગાડી ફેરવવાની કોઈ મગજમાં નહીં લાવતા, ત્યારે તમારું રૂ ખપશે, બાકી નહીં ખપે. તમે છે ને તમારા માલને દીકરી સમજો. હું સમજો? તમે દીકરીને સાસરે વળાવો તો તમે કેવું ઈચ્છો છો? ખરાબ ઈચ્છો છો કે છૂટાછેડા થાય કે વહી જાય? તમે એ કેવી રીતે બેસાડો છો કે આ દીકરીને પૈસાવાળો થાય, હારો વર મળે, હારા સાસુ સસરા મળે અને લાલપાલથી વળાવો છો ને? એમ માલને તમે પોઝિટિવ થિંકિંગથી વળાવો. ગાડી કોલસા વળી હોય તો સાફ કરાવો, ગાડી તૂટી ગઈ હોય તો હેઠી ઉતારો, એમને નહીં ભરો. બધું ધ્યાન રાખો. જ્યારે જ્યાં લગન તમે બીજાનું સારું નહીં ઈચ્છો ને ત્યાં લગન તમારું પોતાનું સારું નહીં થાય. બાકી તમારે નથી જરૂર દલાલની, નથી જરૂર ખેડૂતની. અને ખેડૂત ઉપર આક્ષેપ કોઈ દી નહીં કરો. એ રાતની મહેનત કરે છે ને તો તમારા કપા આવે છે, એને કેમ ભાવ ઊંચો મળે ને એ વિચારો. બાકી કોઈ જિંદગી માટે અમે નહીં વિચારો. અને અત્યારે તમારી એકદમ બેસ્ટ સમય છે કે MSPથી જ્યારે ભાવ નીચે આપણને માલ મળે ને ત્યારે હોના જેવો સમય જમાય. આપણે એ સમયને આવરી લેવો જોઈએ, અત્યારથી વેપાર શરૂ કરવો જોઈએ. નાના મોટો તમારી પાસે સ્ટોક હોય તમને નુકસાન નહીં જાય. કારણ કે MSPની હારે ગમે ત્યારે ભાવ થઈ શકે. આખા વર્ષમાં MSP ઉપર પણ જઈ શકે. એક વર્ષ થાય. એ મારા 40 વર્ષનો અનુભવ છે. જે વર્ષે MSPથી નીચો માલ આપણને મળે ને એ વર્ષે આપણને પૈસા મળે. પણ તમારે સીસીના 80% યુઝ કરાય, 20% આવરણ માટે રાખી મૂકજો, બાકી 100% યુઝ નહીં કરતા. અને કોઈ મગજમાં નીચે નહીં આપતા. તમે એમ કહો સીસી ખાલી હુકામ થઈ ગઈ, ખોટા રવાડા છે એટલા થઈ ગઈ, બાકી સીસી થોડા ખાલી થાય. પૈસા જ તમારા ક્યાં હતા? તમે યુઝ કામ ખોટા કર્યા? પૈસા જ ગવર્મેન્ટના છે તો તમે ખોટા યુઝ કામ કરો. કપાઈ લો તમે સીસી ખાલી થાય,
ખોટે વર્ષ એટલે થઈ જાય ભલે જાદુ કહી દીધો હો. થેન્ક યુ બાપા થેન્ક યુ વસંતભાઈ